હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં તો સમ્રાટ સામત ગઢવી. કોન્સ્ટેબલ છે તો કોન્સ્ટેબલવાળા વિદ્યાર્થીઓ નક્કી જ રાખવાનું કે તમારી પાસે ટોટલ એક પાર્ટ એ 80 માર્ક્સનું છે, આ 120 માર્ક્સનું છે. આમાં આપણી પાસે બે ભાગ છે, ગણિત છે, રિઝનિંગ છે અને ગુજરાતી છે. તો પહેલી કલાક 1 કલાક છે 120માં જ આપવાની છે. ડાયરેક્ટ શરૂઆત અહીંથી જ કરવાની છે, બી થી. બીના 120 પ્રશ્નો છે એને આરામથી 50 મિનિટમાં પૂરા કરીને OMRમાં ઉતાર દેવાના છે. પહેલા પ્રશ્ન ટીક કરવાનું. માની લો કે પહેલો પ્રશ્ન તમે વાંચો કે ભારતમાં સૌથી વધારે દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું? ગુજરાત. બી માં લખ્યું હતું એટલે તમે અહીંયા બી લખ્યું, ત્યાં ખાલી આમ પેન્સિલથી ટીક કરી દો કે પહેલા પ્રશ્નમાં બી. બીજો પ્રશ્ન તમે વાંચો ઓકે કે ભાઈ ગમે તે ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે? ડી ઓપ્શનમાં લખ્યું હતું દાહોદ જેસવાડા, તમે ટીક કરી દીધું. જે પ્રશ્ન આવડે છે એમાં આવી રીતના નાનું ટીક કરી દો. જે પ્રશ્ન તમે વાંચીને એવું લાગે કે આ વિચારવા જેવું છે, સમય માગી લેવું છે, એ પ્રશ્નને આવી રીતના પ્રશ્નાર્થ કરી નાખો કે આને પછી એમ. અને ત્રીજી ઓપ્શન, માની લો કે કોઈ પ્રશ્ન એવો આવ્યો કે જે તમે વાંચ્યું નહોતું, જેમ કે સરદાર પટેલનું સાસરું ક્યાં હતું? હવે એ આપણને ખબર જ નથી. ઓકે, તો એને ન્યા ઈ જ કરી નાખવાનું, ખોટો સમય આપવાનો નહીં. આવી રીતના પેપરમાં પૂરું કરી દેવાનું. આવી રીતે તમે 50 મિનિટ આરામથી આપો ને તો 120 પ્રશ્નો સોલ્વ થઈ જાય બીના. અને ના થાય તોય તે ઘડિયાળ રાખવાની, 50 મિનિટમાં જેટલા પ્રશ્નો થઈ ગયા હોય ઓકે એટલા પ્રશ્નોને OMRમાં ઉતારી કલાક જેવો પતે એટલે પેપરમાં અહીંયા આવી જવાનું. એમાં તમારી પાસે પહેલા 40 મિનિટ રિઝનિંગ છે અને બાકીના 20 મિનિટ ગુજરાતી છે. એમ 1 કલાકમાં રિઝનિંગ ને ગુજરાતી બે અંદર પૂરું કરી OMRમાં ઉતાર દેવાનું. પછી ત્રીજો કલાક વધે છે એ તમારી પાસે ગણિત માટે વધે છે. પહેલો કલાક, બીજો કલાક, ત્રીજો કલાક એટલે પહેલો 120, બીજો 50 અને છેલ્લે 30. એટલે વધ્યું ઘટ્યું હોય તો બાકીનો સમય તમે એ રીતના સેટ કરી શકો. આવું એક જ પેપરમાં ન થઈ જાય એટલે મલ્ટિપલ પેપર દેવા પડે કે આ પહેલા પેપરમાં આવું કરીએ તો હજી શું બાકી રહે છે, બીજા પેપરમાં શું થાય છે, ત્રીજામાં શું થાય છે. આવી રીતના એક એક પેપરમાં ભૂલો સુધારતા જાઓ. અને પેપર 3 કલાકનો ટાઈમ એટલે 3 જ કલાક. 3 કલાક પતે પછી જો કેટલું બાકી રહી જાય છે, કયા વિષયનું બાકી રહી જાય છે, કેવા ટાઈપનું બાકી રહી જાય છે, તો બીજા પેપરમાં એના માટે શું કરી શકાય. ખ્યાલ પડે છે? આ બધી વસ્તુ તમારે અત્યારથી સુધારવી પડશે. એટલે દર શનિ રવિ તો એક એક પેપર આપવાનું ચાલુ કરી જ દો. અને હોશિયાર વિદ્યાર્થીઓ તો ખાસ ધ્યાન રાખવાની કે ભૂલથી ખોટું ન પડવું જોઈએ. મતલબ કે કેવું કે આપણે અહીંયા પહેલામાં માની લો કે પહેલા પ્રશ્નમાં અહીંયા આપણે બી કર્યું હોય અને OMRમાં આપણે સી થઈ જાય, એને ભૂલ કહેવાય. એવું નહીં કરવાનું. સાવ શાંતિથી પહેલામાં બી તો બી, બીજામાં સી તો સી. એક એક શાંતિથી ટીક કરતા જાઓ, બિલકુલ ઉતાવળ કર્યા વગર. OMR આપણે ટેલિગ્રામમાં નાખી છે, એમાંથી તમે પ્રિન્ટ કઢાવી શકો. પછી OMRને ટીક કરવા માટે 15 રૂપિયાની પેલી રોરીટોની પેન આવે છે, એ લઈ લ્યો. ના હોય તો એનો ફોટો નાખું છું. અને OMR ઘૂંટવાની પ્રેક્ટિસ કરો તો ધ્યાન રાખજો. જો આવી રીતના OMR હોય ને, આવી રીતના OMR હોય એમાં મોટાભાગના વિદ્યાર્થીઓ આવી રીતના ઘૂંટતા હોય છે. એટલે આપણે અહીંયા રંગ પૂરવા નથી જતા ભાઈ. OMR ઘૂંટવાની સાચી ટેકનિક શું છે તો કે જે આ OMR છે ને, તમારી પેનથી આ બોર્ડર લઈ લો, એક લાઈન, આવી રીતના બીજી લાઈન ને ત્રીજી લાઈન, આમ 3 વખત કરશો ને તો પતી જશે. તમારી OMR જે હશે ને 200 ખાના છે એટલે એટલી નાની હશે. ઓકે, આવી રીતના હશે ને આ બોર્ડર પહેલા પકડવાની, આ એક વાર, આ બીજી વાર, આ ત્રીજી વાર, આમ 3 વખત પેન ફેરવશો ને એટલે પતી જાય. આ હું કહું છું એ કરજો. હા, પાછું હું કહું છું છતાં તમે OMR ઘૂંટવાનું તમારી રીતે જ ગણશો તો એ ટાઈમ ખાઈ જાય ભાઈ. ઓકે, તમારે સિમ્પલ છે, અહીંથી બોર્ડર બનાવવાની છે. આ જો આ બનાવી, એક વાર, આ બીજી વાર અને આ ત્રીજી વાર. 3 વખતમાં કુંડાળું પતી જ જવું જોઈએ. પછી તમે એને આમ ઘૂંટ કરો એટલે શું કંઈક આ ડિઝાઇન કરવાની છે ભાઈ. આ 4 વખત તમે ઘૂંટો, 4 વખતનો ટાઈમ તમે એકમાં લઈ જાઓ છો. ફરી એકવાર સમજાવી દઉં છું. OMR ઘૂંટવામાં તમારે આ મેથડ વાપરવાની છે. તમારી પાસે આવી રીતના OMRના ખાના આપેલા હોય, આવી રીતના OMRના ખાના તમને આપેલા હોય ઓકે, તો તમારે પહેલા શું કરવાનું છે, તમારી પાસે જે પેન હોય એ પેનથી આની બોર્ડરથી ઉપાડવાનું. આ એક વખત, આ બીજી વખત ને ત્રીજી વખત, 3 વખત ફેરવશો ને એટલે ખાનું ભરાઈ જાય. ક્યાંથી ચાલુ કરવાનું? બોર્ડરથી. આ બોર્ડરથી આ એક વાર, આ બીજી વાર, આ ત્રીજી વાર, 3 વખત કરશો એટલે પતી જશે. રંગકામ કરવાનું નથી. આમાં ન હોયલા. આ જો તમે જો ખાલી કેટલો ટાઈમ જાય છે. તમે આવી રીતના કરતા હો અને હવે તમે આમ જુઓ, આ ચાલુ કર્યું, આ એક વાર, આ બીજી વાર ને ત્રીજી વાર. એટલે આ મેથડનો ઉપયોગ કરશો, OMR ફટાફટ ભરી જશે. બીજું કે તમે છે ને રોજ 100 OMR ઘૂંટવાનો
ટાઈમ જુઓ. મતલબ કે એક વખત તમે પેપર આપી દીધું, હવે પેપરનો કામ નથી તો તમે રેન્ડમલી નક્કી કરો કે હું ખાલી એમને ખાલી ટીક જ કરો. સ્ટોપવોચ મોબાઈલમાં ચાલુ કરો, મોબાઈલમાં સ્ટોપવોચ ચાલુ કરી અને ઘૂંટવાનું ચાલુ કરો. ખાલી 100 ઘૂંટવામાં તમને કેટલો સમય લાગે છે એ પહેલા દિવસે લખી નાખો. એક દિવસે ખાલી 100 જ ઘૂંટવાના છે. પહેલા દિવસે 100 ઘૂંટો એનો સમય, બીજા દિવસે 100 ઘૂંટો એનો સમય, ત્રીજા દિવસે 100 ઘૂંટો એનો સમય. એવું બને કે પહેલી વખત તમે 100 ઘૂંટો ને તો 7 થી લઈ અને 10 મિનિટ સુધીનો સમય આવે. 7 થી 10 મિનિટ ખાલી 100 ઘૂંટવામાં. આવી રીતના વ્યવસ્થિત હું કહું છું એ પ્રમાણે. એની તમે 4-5 દિવસ પ્રેક્ટિસ કરશો ને એટલે એ 3 મિનિટની અંદર આવી જશે. 3 મિનિટની અંદર આવી જશે એટલે તમે ઓછામાં ઓછી 6-7 મિનિટ બચાવી લેશો ઘૂંટવામાં અને તમારી રિધમ બેસી જાય. આ કરજો અને પછી તમારો અનુભવ અમને ચોક્કસથી શેર કરજો કે હા સાહેબ પહેલી વખત કર્યું હતું ત્યારે આટલો સમય થયો હતો અને આજે 10 દિવસ પછી આટલો સમય થયો. ખાલી 10 દિવસ તમારે આટલું કરવાનું છે. રેડી? એટલે પેન અને OMR ટેલિગ્રામમાં નાખી દઉં છું PDF, તમારે એની પ્રિન્ટો કઢાવી લેવાની, પેનનો ફોટો મોકલી દઉં છું. ઓકે, એ તમે તમારા આજુબાજુના વિસ્તારમાં મંગાવી લેશો. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચાલો આગળ.